श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। નમસ્કાર. ગુરુવંદના બાદ ગુરુકુળનો શિરસ્તો રહ્યો છે કે ગુરુજનોને પ્રણામ કરી પ્રાર્થના કરી અને પછી જ સાચું શિક્ષણ શિસ્ત દ્વારા સંયમથી અને કેળવણીના માર્ગે આપણે આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગુરુકુળના જ સૌ ગુરુજનો દ્વારા અથાગ પરિશ્રમથી જ્યારે આ ચેનલના માધ્યમથી આપ સૌ લોકડાઉનના પીરિયડમાં સ્ટે હોમ સ્ટે સેફ થકી અત્યારે ઓનલાઈન એજ્યુકેશન મેળવી રહ્યા છો, ત્યારે આપણી ગુરુકુળના તમામ વિદ્યાર્થી મિત્રો તેમજ મારા સુગ્ન વાલીશ્રીઓ તેમજ આપણા જિલ્લાના કે રાજ્યના હોય કે પછી આ ચેનલના માધ્યમથી આપ જે પણ દર્શક મિત્રો અત્યારે મને નિહાળી રહ્યા છો તે સૌને હું શ્રી બી નાયક, શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ રસાયણ વિજ્ઞાનના મદદનીશ શિક્ષક તરીકે સૌને આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, રસાયણ વિજ્ઞાન આપણે કેમિસ્ટ્રીથી સમજીએ છીએ. તો કેમિસ્ટ્રી શું છે, એમાં હું મારી કેવી કેમિસ્ટ્રી કહેવા માંગુ છું. ધોરણ 12 રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 1 ઘન અવસ્થાથી શરૂ કરું છું. સો ગાઈસ, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રી કહેતા મેં હમણાં કીધું કે કેમિસ્ટ્રી બાય માય કેમિસ્ટ્રી. કેમિસ્ટ્રી કહેતા એક શબ્દ જ એવો છે કે ઘણી બધી માહિતી અને ઘણી બધી બાબતોની આપણે ચર્ચા કરી હશે, પણ હું જે અંડરલાઈન કરું છું એ શબ્દ વિદ્યાર્થી મિત્રો આપને વંચાતો હશે. CHEMIST કેમિસ્ટ. મિત્રો, આ કેમિસ્ટ શબ્દ એ ગ્રીકમાં ઈસવીસન 700 થી ઉતરી આવેલો શબ્દ છે અને ઈસવીસન 700 થી ઉતરી આવેલો આ શબ્દનો આપણા ગુજરાતીમાં જે અર્થ થાય છે કે કેમિસ્ટ એટલે શું, તો કે કેમિસ્ટ એટલે કિમિયાગર. તો કિમિયાગર એટલે શું, તો કિમિયાગર એ બધા કિમિયા કરતા હોય છે. એસિડ અને બેઝ ભેગા કરતા ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય. લાલ ચોળ તપાવેલા લોખંડ પરથી પાણીની વરાળ પસાર કરીએ. આવા ઘણા બધા કિમિયા આપણા ધોરણ 8, 9, 10, 11 કે 12 ના રસાયણ વિજ્ઞાનમાં છે અને માટે મિત્રો રસાયણ વિજ્ઞાનમાં એ કિમિયાગરોનું શાસ્ત્ર છે, એ કેમિસ્ટનું શાસ્ત્ર છે, માટે આપણે એને કેમિસ્ટ્રી કીધું છે. વિદ્યાર્થી મિત્રો, તો બાળ દોસ્તો, આપણા ધોરણ 12 ના કુલ 16 એકમો છે અને આ તમામ 16 એકમોમાં જુદા જુદા વિષયના જુદા જુદા મુદ્દાઓને આવરી લેવામાં આવેલા છે. એ પછી પ્રકરણ નંબર 1 ઘન અવસ્થા હોય, પ્રકરણ નંબર 2 દ્રાવણો હોય, પ્રકરણ નંબર 3 વિદ્યુત રસાયણ હોય, પ્રકરણ નંબર 4 રાસાયણિક ગતિકી હોય, એ પૃષ્ઠ રસાયણ હોય, એ ધાતુ કર્મવિધિ હોય. મિત્રો, આ બધા પ્રકરણના નામ બોલતા બોલતા આપણી પાસે 16 એકમ ભેગા કર્યા છે. પણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 નું રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 1 ઘન અવસ્થાનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ઘન અવસ્થા પ્રકરણ 1 ધોરણ 12. આપ વિદ્યાર્થી મિત્રોને લાગશે કે સાહેબ આ ઘન અવસ્થાનું પ્રકરણ આપણે શું કામ અગત્યનું? તો સૌથી પહેલા જ હું જ્યારે પણ પ્રકરણનો અભ્યાસ કરાવતો હોઉં છું ત્યારે બાળ દોસ્તો આપ સૌને પણ કહેતો હોઉં છું કે આ પ્રકરણની પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યતા શું છે, આપણા અન્ય પ્રકરણમાં અભ્યાસની દ્રષ્ટિએ અગત્યતા શું છે અને જીવનમાં અગત્યતા શું છે. કારણ કે જીવનમાં અગત્યતા વિશે પણ ક્યારેક પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો હોય છે કે સ્ફટિકમય ઘનની વિશેષતાઓ જણાવો, અસ્ફટિકમય ઘનની ઉપયોગિતાઓ જણાવો, ઘન પદાર્થની વિશેષતા અને ઉપયોગિતા તેમજ ગુણધર્મો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની દ્રષ્ટિએ જો આ પ્રકરણની અગત્યતા સમજીએ તો બોર્ડની પરીક્ષામાં 7 માર્કનું વેઇટેજ ધરાવનારું આ પ્રકરણ છે. ઉપરાંત જી નીટની પરીક્ષાઓ આગામી જ્યારે 2 વર્ષ પછી આપને આવશે, જ્યારે આપ 11મામાં આવશો તો 2 વર્ષ પછી, 12મામાં આવશો તો આવતી સાલ, ત્યારે એ 3 થી 4 માર્કનું વેઇટેજ ધરાવતું હશે. એટલે આપણે આ પ્રકરણનો અભ્યાસ કરવો જરૂરી છે. હવે અન્ય પ્રકરણમાં કેવી રીતે ઉપયોગી? તો વિદ્યાર્થી મિત્રો, અહીંનો અભ્યાસ કરાયા પછી જ્યારે હું તમને પેપર પ્રિન્ટ બતાવીશ ત્યારે એમાં એટલા બધા ઉપયોગો છે કે આપણા પ્રકરણ નંબર આ ઘન અવસ્થા 1 પછીના પ્રકરણ નંબર 2 દ્રાવણોમાં હોય કે ચાહે વિદ્યુત રસાયણમાં હોય કે કોઈક ને કોઈક દ્રષ્ટિએ એની અગત્યતા તો છે જ. તો મિત્રો, આવા ઘન અવસ્થા બાબતમાં હું ચોક્કસ 2 ઉદાહરણ આપવા માંગુ છું. એક તો આપની સમક્ષ હું તમને બતાવું છું
આ કાચના કપમાં, જો આ કાચનો કપ છે એ ચોક્કસ આકાર ધરાવે છે, એનામાં વહનશીલતા નથી, પરંતુ તેમાં ભરેલું જે પાણી, આ જો અત્યારે હું હલાવી રહ્યો છું, તેમાં વહનશીલતા છે. જો આ પાણીને ગરમ કરીશું તો એ વરાળ બનશે, તો એની વહનશીલતા કંઈક અંશે બહુ જ વધી જશે. પરંતુ આ કાચનો કપ એ ઘન જ છે, ચોક્કસ આકાર ધરાવે છે. પાણી છે એ પાણી એ પ્રવાહી એ જે પાત્રમાં ભર્યું છે તેના ગુંજાશ પ્રમાણે તેનો આકાર ધારણ કરશે. એટલે પ્રવાહીને કે વાયુને ચોક્કસ આકાર નથી, ઉપરાંત આ ઘનને ચોક્કસ આકાર છે મિત્રો. હવે આવા ઘન ચોક્કસ આકાર ધરાવે છે, ઉપરાંત તેઓ દઢ છે. આ જો હું બીજો એક ઘન બતાવું છું અત્યારે, એક ચોક્કસ લંબઘન પ્રકારનો આ પદાર્થ છે, જેને અલગ અલગ સપાટી છે, ખૂણાઓ છે. તો મિત્રો આવા ઘન પદાર્થો ચોક્કસ આકાર શા માટે ધરાવે છે? તો આવો તેનો પણ અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, ઘન અવસ્થામાં સૌથી પહેલા તો ઘન પદાર્થ તેમના નિશ્ચિત આકાર હોય છે. એટલે નિશ્ચિત આકાર તેમજ કદ એ તેમના ઘટક કણોની ગોઠવણી પર આધારિત છે, જેનો આપણે ઊંડાણપૂર્વક આગળ અભ્યાસ કરીશું. ત્યારબાદ તેમના ઘટક કણો વચ્ચે, એટલે આવા ઘટક કણો વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું હોય છે, લગભગ નહીવત, એટલા બધા જકડાયેલા હોય છે, અને માટે જ વિદ્યાર્થીઓ તે લોકો નિશ્ચિત આકાર ધરાવી શકે છે. હવે આવા ઘટક કણો વચ્ચેનું અંતર ઓછું છે, એનો મતલબ એ થાય કે આવા ઘટક કણો વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળ, જો મિત્રો મેં ટૂંકમાં લખ્યું છે, આંતર આણ્વીય આકર્ષણ બળ ખૂબ જ પ્રબળ છે, અને માટે તે લોકો દઢ છે. એટલે વાયુ અને પ્રવાહીની જેમ દ્રવ નથી, પરંતુ ઘન એ આંતર આણ્વીય આકર્ષણ બળ તેમના ઘટક કણો વચ્ચેનું ખૂબ જ પ્રબળ છે. હવે આવા ઘટક કણો જે છે એ ઘટક કણોનું દોલન તેમની કોઈ સરેરાશ સ્થિતિ છે, તો આવા ઘટક કણોનું જે પણ કોઈ ચોક્કસ મધ્ય સ્થિતિએ, એટલે એમની મધ્ય સ્થિતિએ જે દોલન છે એ દોલન એના કારણે તેઓ સ્ફટિકમય અને અસ્ફટિકમય એમ બે ભાગમાં આપણે વિસ્તૃત કરી શકીએ. તો મિત્રો, હવે સ્ફટિકમય અને અસ્ફટિકમય પદાર્થો શું છે, તેમનો તફાવત શું છે, કયા કયા ગુણધર્મોથી આ પદાર્થો અલગ પડે છે, ચાલો આપણે પેપર પ્રિન્ટથી પણ તેનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ઘન અવસ્થા માટેની વાત કરી કે સ્ફટિકમય અને અસ્ફટિકમય પદાર્થો માટે આપ આ પેપર પ્રિન્ટ જોઈ રહ્યા છો. ધોરણ 12 એકમ 1 ઘન અવસ્થા, જેના માટે આપણે આ ઘન અવસ્થાનો અભ્યાસ પરીક્ષાની દ્રષ્ટિએ સમજ્યા બાદ તેને આપણા અભ્યાસની દ્રષ્ટિએ કહીએ તો બંધારણની દ્રષ્ટિએ ઘનનું વર્ગીકરણ, જેમાં સ્ફટિકમય અને અસ્ફટિકમય એમ બે પદાર્થોમાં થશે. પરંતુ મિત્રો, આપ જોઈ રહ્યા છો કે નાયક સાહેબે માત્ર સ્ફટિકમય ઘન વિશે જ કેમ ઉલ્લેખ કર્યો છે, તો એનો આપણે હમણાં સઘન અભ્યાસ કરીએ. તે પહેલા આપણા આ જ શાસ્ત્રમાં આ પ્રકરણમાં વિદ્યુત વાહકતાના ગુણધર્મને આધારે પણ વર્ગીકરણ સમજાવ્યું છે. ત્યારબાદ ચુંબકત્વના ગુણધર્મને આધારે પણ ઘનનું વર્ગીકરણ સમજાવ્યું છે. બાલ દોસ્તો, આપણે બંધારણની દ્રષ્ટિએ જે ઘનનું વર્ગીકરણ સ્ફટિકમય અને અસ્ફટિકમય છે, તેમાં આ પ્રકરણનો મહદ અંશ સમાયેલો છે. એટલે કે પ્રકરણનો લગભગ 60% ભાગ આપણે જોઈ શકીએ છીએ કે બંધારણની દ્રષ્ટિએ, એટલે કે ઘટક કણોની ગોઠવણીને આધારે, ઘટક કણોના પ્રકારને આધારે ઘન પદાર્થનું વર્ગીકરણનો અભ્યાસ ખૂબ લંબાણપૂર્વક છે. તો આવો આપણે સૌ પહેલા વિદ્યુત વાહકતાના ગુણધર્મને આધારે ઘનનું વર્ગીકરણ આપણા પ્રકરણમાં શું કહેવા માંગે છે, તો વિદ્યુત વાહકતાના ગુણધર્મ પ્રમાણે વાહક, અવાહક તેમજ અર્ધવાહક પદાર્થો, જે પ્રકરણ નંબર 3 વિદ્યુત રસાયણમાં પણ ઉપયોગી થશે. ત્યારબાદ આ પ્રકરણમાં આપણો છેલ્લો એક મુદ્દો આવો પણ આવશે કે ચુંબકત્વના ગુણધર્મને આધારે ઘનનું વર્ગીકરણ છે. મિત્રો, ચુંબકત્વની બાબતમાં મુખ્યત્વે બે બાબતો આપણે ધ્યાન રાખવી રહી કે એક ઇલેક્ટ્રોનની ગોઠવણીને આધારે અને બીજું છે ડોમેઇન પર આધારિત. વિદ્યાર્થી મિત્રો, આપને ઇલેક્ટ્રોનની ગોઠવણી પર આધારિત તો ધોરણ 12 માં આવ્યા બાદ તમને ખ્યાલ આવી ગયો હશે,
પરંતુ કેટલાકને એમ થશે કે આ ડોમેઇન શું છે. તો બાલ દોસ્તો, જ્યારે પણ આપણે આ મુદ્દાનો અભ્યાસ કરતા હોઈશું ત્યારે ડોમેઇન વિશે અવશ્ય સમજાવવામાં આવશે. હવે મિત્રો, આપણે બંધારણની દ્રષ્ટિએ ઘનનું વર્ગીકરણ અભ્યાસ કરવા માંગીએ છીએ તો સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન. તો બાલ દોસ્તો, આ સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન પહેલા તો આપણે તેનું વર્ગીકરણ સમજવું રહ્યું. તો આવો આપણે આ પેપર પ્રિન્ટ ઉપરથી સમજીશું. જો મિત્રો, સ્ફટિકમય તેમજ અસ્ફટિકમય ઘન પદાર્થ વચ્ચેનો તફાવત છે. હમણાં જ બોર્ડ પર જે આપણે વાત કરી કે ઘન, પ્રવાહી અને વાયુ એમાંના ઘન માટે તેઓ ચોક્કસ આકાર ધરાવે છે, ગલનબિંદુ હોય છે, તેમને ચિરાડનો પણ ગુણધર્મ હોય છે, જેને ઇંગ્લિશમાં આપણે ક્લીવેજ કહીએ છીએ. તેઓની ગલન ઉષ્મા વિશે, વિષમદૈશિકતા વિશે, સ્વભાવ કે પ્રકૃતિ વિશે, ઘટક કણોની ગોઠવણીમાં તેમનો ક્રમ કેવો છે, આ તમામ બાબતનો આપણે અભ્યાસ કરવો રહ્યો. બાલ દોસ્તો, જોઈ શકાય છે કે સ્ફટિકમય ઘન એમનો આકાર નિયમિત, ચોક્કસ અને ભૌમિતિક રીતે હોય છે, જ્યારે અસ્ફટિકમય ઘનમાં તેમનો કોઈ ચોક્કસ આકાર હોતો નથી. જેમ કે અસ્ફટિકમય ઘનમાં અનિયમિત આકાર તો કે કાચ, રબર, પ્લાસ્ટિક, પોલિમર આ બધા અસ્ફટિકમય ઘન છે. જ્યારે સ્ફટિકમય ઘન તો આપણી પાસે ખૂબ જ એવા જેમ કે સોડિયમ ક્લોરાઇડ છે, ખાંડના કણ છે, આ બધા સ્ફટિકમય ઘનમાં આવશે. મિત્રો, તેમના ગલનબિંદુ વિશે વાત કરીએ તો તેમના ગલનબિંદુ ચોક્કસ અને લાક્ષણિક હોય છે, માટે તેમને સ્ફટિકમય ઘન કહેવાય છે. જ્યારે અસ્ફટિકમય ઘનમાં તેમના ગલનબિંદુ માટે કોઈ ચોક્કસ ગાળો હોય છે, એટલે કે કોઈ ચોક્કસ તાપમાન નથી હોતું કે ભાઈ 60°C કે 70°C અથવા તો કેલ્વિનમાં કહીએ તો ધારો કે 273 થી માંડી આગળના જેટલા કેલ્વિન હોય તો ચોક્કસ કોઈ તાપમાન હશે તો તે લાક્ષણિક બતાવે છે, તો સ્ફટિકમય ઘન છે. અને જ્યારે તેમાં કોઈ ચોક્કસ સીમા ઉપર આધારિત હશે ત્યારે તે તાપમાનનો ગાળો બતાવતા હોય તો તે અસ્ફટિકમય ઘન છે. બાળ દોસ્તો, ત્યારબાદ આપણે ચિરાડની વાત કરીએ. ચિરાડ કહેતા ક્લીવેજ એટલે કે એવા ઘન કે જેને ધારદાર કોઈ વસ્તુ વડે કાપવામાં આવે તો તે બે ભાગમાં વિભાજિત થાય છે અને એ વિભાજિત થઈને ચળકથી સુવાળી સાદી સપાટી પણ ઉદ્ભવે છે. જ્યારે અસ્ફટિકમય ઘનને જો આવી રીતે કાપવામાં આવશે તો અનિયમિત સપાટીવાળા બે ભાગમાં વિભાજિત થશે. જેમ કે મેં તમને અહીંયા ઉદાહરણ આપ્યું, કાચ કે રબર. જો કાચ કે રબરને કાપવામાં આવે તો તેના બે ભાગ વિભાજિત થશે, પરંતુ ચોક્કસ તેમને અનિયમિત નહીં હોય, એટલે સ્વાભાવિક રીતે એમને ચોક્કસ આકાર નહીં હોય, પરંતુ અનિયમિત રીતે તેઓ અલગ પડશે. જ્યારે સ્ફટિકમય ઘનમાં એક સ્વાભાવિક ઉદાહરણ આપીએ તો સોડિયમ ધાતુનો જે ટુકડો છે, જે લેબોરેટરીમાં ખાસ કરી આલ્કોહોલની પરખ કસોટી વખતે વપરાશે, તેને જો બ્લેડ વડે કાપવામાં આવે, પતરી વડે, તો તેના 2-4 ભાગ જેટલા ભાગ કરવા હોય તેટલા ભાગમાં તે વિભાજિત થશે અને ચળકતી સુવાળી સાદી સપાટી ઉદ્ભવે છે. મિત્રો, ગલન ઉષ્માની બાબતમાં વાત કરીએ તો સ્ફટિકમય ઘન એ નિશ્ચિત અને લાક્ષણિક ગલન ઉષ્મા ધરાવે છે, જ્યારે અસ્ફટિકમય ઘન એમના ગલન ઉષ્માઓ અનિશ્ચિત હોય છે. વિષમદૈશિકતા તો તેવા સ્ફટિકમય ઘન પદાર્થો કે જે વિષમદૈશિક હોય છે, એટલે કે તેવા ઘટક કણોની જે ગોઠવણી હોય એ ગોઠવણી જોતાની સાથે આપણને ખ્યાલ આવશે કે આપણે પાઠ્યપુસ્તકમાં પણ તેની આકૃતિ જોઈશું અને ઊંડાણભરા અભ્યાસમાં પણ આ વિષમદૈશિકતા વિશે અભ્યાસ કરીશું. તો સ્ફટિકમય ઘન વિષમદૈશિક છે, જ્યારે અસ્ફટિકમય ઘન એ સમદૈશિક છે. જો સ્ફટિકમય ઘનના પદાર્થના સ્વભાવ વિશે આપણે સાચી વાત કરીએ તો તેઓ ખરા અર્થમાં કહીએ તો સાચા ઘન છે. જ્યારે અસ્ફટિકમય ઘન વિશેની જો મિત્રો વાત કરીએ તો તેમને આભાસી ઘન કહેવાશે. દાખલા તરીકે કેટલાક એવા ઘન પદાર્થો હશે જેમને ખૂબ જ ઊંચા તાપમાને ગરમ કરતા તેઓ અતિશીત પ્રવાહી તરીકે પણ ઓળખી શકાશે, તો તેવા આભાસી ઘન કે અતિશીત પ્રવાહી એ અસ્ફટિકમય ઘન તરીકે ઓળખાય છે. ઘટક કણોની ગોઠવણીમાં તેમનો ક્રમ જો આપણે જોઈએ તો લાંબા વિસ્તાર એટલે કે ચોક્કસ સીમાઓ હશે અને લાંબા વિસ્તારમાં તેમનો ક્રમ હોય છે, એટલે કે ઘટક કણોની ગોઠવણીમાં તેમની કોઈ ચોક્કસ ભાત ઉપજે છે, એક ઇમ્પ્રેશન હોય છે, ઇમેજ હોય છે મિત્રો. જ્યારે અસ્ફટિકમય ઘન માટે ફક્ત ટૂંકા વિસ્તારની સીમાનો જ ક્રમ હોય છે. તો બાલ દોસ્તો, સ્ફટિકમય તેમજ અસ્ફટિકમય ઘન પદાર્થો વચ્ચેનો આ અભ્યાસ આપણા પાઠ્યપુસ્તકમાં પણ એક નાનકડા કોષ્ટક સ્વરૂપે છાપેલો છે. બાલ દોસ્તો, આવા કોષ્ટકને
માત્ર જાણકારી સ્વરૂપે સમજી તેને ઓમિટ કરવા એ બહુ મોટી ભૂલ ભરેલી છે. આપણે આવા કેટલાક કોષ્ટકને ચોક્કસ પરીક્ષાલક્ષી પણ અભ્યાસ કરીશું અને આવા ગુણધર્મોને લીધે આગળના ઊંડાણ અભ્યાસ માટે પણ જરૂરી બનશે, માટે તેનું સઘન અભ્યાસ કરીશું. તો બોર્ડની પરીક્ષામાં પાર્ટ બી માં આવા 3 માર્કનો પ્રશ્ન પૂછી શકાતો હોય છે કે સ્ફટિકમય તેમજ અસ્ફટિકમય ઘન પદાર્થ વચ્ચેના તફાવતનો અભ્યાસ કરશો. ત્યારે આપણે આ રીતે તફાવતની દ્રષ્ટિએ જો લખવામાં આવે તો આપણને ચોક્કસ 3 માર્ક મળી શકે. વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે પેપર પ્રિન્ટ ઉપર અભ્યાસ કર્યો કે સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન વચ્ચેના તફાવતનો અભ્યાસ. એમાં એક મુદ્દો એવો હતો, જેમ મેં આગળ કીધું કે આપણે વિષમદૈશિકતા વિશે થોડો ગહન અભ્યાસ કરીશું, જેનો ચોક્કસ ગુણધર્મ દર્શાવશે. તો આ બોર્ડ ઉપર આપણે જોઈએ. મિત્રો, મેં અહીંયા એક એવો નમ્ર પ્રયાસ કર્યો છે કે જુદા જુદા પરમાણુ બતાવ્યા છે. એમાં કેટલાક આ બધા પરમાણુ સરખા છે, વાદળી કલરથી બતાવ્યા છે, અને લાલ કલરથી જે બતાવ્યા છે પણ કેટલાક પરમાણુ સરખા છે, પરંતુ લાલ અને વાદળી પરમાણુઓ અલગ અલગ છે. હવે સ્ફટિકમય અને અસ્ફટિકમય એમની સમદૈશિકતા કોની અને વિષમદૈશિકતા કોની એ દર્શાવવું છે. જુઓ, હું કાળા કલરની શાહીથી અલગ પાડીશ. અહીંયાથી એક મેં લાઈન ખેંચવા પ્રયત્ન કર્યો છે. આ તો આપ જોઈ શકો છો કે હું એને એ બી લાઈન આપું છું. તો જુઓ, અત્યારે બધા જ પરમાણુઓની આ હરોળ એક બાજુ થઈ ગઈ છે. એવી રીતે જો હું અહીંયાથી એક લાઈન ખેંચીશ તો આ કાળા કલરની શાહીથી આ જે એક બીજી લાઈન ખેંચી છે એનો જો આપણે અભ્યાસ કરીએ તો હું એને કહીશ સી અને ડી. જો આ સી અને ડી માં આપ જોઈ શકો છો કે આ બધા જ પરમાણુઓ અલગ અલગ તૈયાર છે, એટલે સીડી જે છે એ અલગ અલગ પરમાણુઓની આખી એક હરોળને અલગ તારવે છે, જ્યારે AB જે મેં લાઈન ખેંચી છે તેમાં સમાન પરમાણુઓની એક હરોળ અલગ તારવી આવે છે. આનો મતલબ એ થાય છે કે અસ્ફટિકમય ઘનમાં બધી જ દિશાઓમાં પરંતુ તેના જે પણ મૂલ્યો છે એ સરખા આવે છે. કોના? તો કે તેના ગુણધર્મો જોવા જઈએ તો વક્રીભવન હોય, વક્રીભવનાંક હોય, તેમનો વિદ્યુતીય અવરોધ હોય, તેમની વિદ્યુત વાહકતા હોય, યાંત્રિક મજબૂતાઈ હોય, તો તે બધી જ દિશામાં એક સમાન દેખાઈ આવે છે, જેને આપણે અસ્ફટિકમય ઘન કહીએ. જ્યારે સ્ફટિકમય ઘનમાં બધી જ દિશાઓમાં આવા કેટલાક ગુણધર્મો એ અલગ અલગ તેમના મૂલ્યો તરી આવે છે. તો મિત્રો, સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન સુધીના આજના આ લેક્ચર વિષમદૈશિકતાથી હવે આપણે કેટલાક એનસીઈઆરટી પ્રમાણે ઉપરાંત જીનીટ પ્રમાણે ઉપરાંત ગુજકેટ પ્રમાણે અને આપણી બોર્ડની પરીક્ષા પ્રમાણે પાર્ટ એ અને પાર્ટ બી માં કેવા પ્રશ્નો પૂછી શકાય તેના પ્રશ્નોત્તરીના હવે પછીના આ ભાગમાં આપે પણ કોમેન્ટ બોક્સમાં તેની ચર્ચા લખવી રહી. ઉપરાંત આ ચેનલમાં સબસ્ક્રાઇબ કરીને, લાઈક કરીને અને છેવટે પીરિયડ પૂરો થાય ત્યારે બેલનો અવાજ સંભળાતો હોય છે મિત્રો, તો આપ બેલ વગાડશો ચોક્કસ અને પ્રશ્નોત્તરીના જવાબો અવશ્ય આપશો. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 1 ઘન અવસ્થા. આજનો જે આપણે સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન વિશેનો જે અભ્યાસ કર્યો તે અંતર્ગત બોર્ડની પરીક્ષાને અનુસંધાને પાર્ટ એ એટલે કે MCQ અને પાર્ટ બી એટલે કે ડિસ્ક્રિપ્ટિવ કે જે ઉત્તરવહીમાં જવાબો લખવાના હોય છે 2, 3 અને 4 માર્કના. તો આવો સૌપ્રથમ પાર્ટ એ MCQ આજના અભ્યાસને અંતે કેવા પ્રકારના પૂછી શકાય તેની ચર્ચા કરીએ અને આપે તેના જવાબો આપવાના છે. નીચેના પૈકી કઈ પરિસ્થિતિમાં પદાર્થ ઘન અવસ્થા છે તે દર્શાવે છે? મિત્રો, એનસીઈઆરટી એક્ઝામ્પલર્સનો આ પ્રશ્ન છે. આપ ઓપ્શન વાંચી તેનો જવાબ નક્કી કરી શકો છો. હું પણ અહીંયાથી એક વખતે તો આપને જવાબ બતાવું છું. આપેલા 4 જવાબો પૈકી ઘન અવસ્થા દર્શાવતો પદાર્થ એ નીચા તાપમાનવાળો હશે. પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કઈ લાક્ષણિકતા સ્ફટિકમય ઘનની નથી? સાંભળજો હો મિત્રો, સ્ફટિકમય ઘનની નથી તો લાક્ષણિકતાઓ દર્શાવી છે. હમણાં જ મેં તમને અભ્યાસ કરાવરાયો કે કેટલાક આઇસોટ્રોપિક છે અને કેટલાક એનાઇસોટ્રોપિક છે, એટલે કે સમદૈશિક છે અને વિષમદૈશિક છે. તો ચાલો, આનો જવાબ શું થશે આપણે જાતે જ આપવાનો છે. આનો જવાબ આઇસોટ્રોપિક તો છે જ. મિત્રો, આ પ્રશ્ન પર આધારિત એનસીઈઆરટી એક્ઝામ્પલર્સમાં પણ એક એવો પ્રશ્ન મૂકેલો છે
પરંતુ એમાં માત્ર વિકલ્પો બદલ્યા છે, અર્થ સમાન થતો હોય છે. આપ વિકલ્પો વાંચી શકો છો અને એ વિકલ્પ વાંચી અને આપ જ્યારે પણ અત્યારે આ લેક્ચરનો અભ્યાસ કરી રહ્યા હોય ત્યારે તેનો સ્ક્રીનશોટ અવશ્ય લઈ લેશો કે જેના કારણે આપની પાસે આ પ્રશ્નો વારંવાર તમારે જોવા હોય તો તે ઉપસ્થિત થઈ શકે. તો મિત્રો, એનસીઆરટી એક્ઝામ પ્લસનો જો આ પ્રશ્ન હોય તો તેમાં બી વિકલ્પ સાચો આવે છે. પ્રશ્ન નંબર 4, સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ શાને આધારે કરવામાં આવે છે? તો મિત્રો, મેં જ્યારે આગળ અભ્યાસ કરાયો ત્યારે પ્રકરણની શરૂઆતમાં કીધું હતું કે તેમાં આંતર આણ્વીય આકર્ષણ બળો, આંતર આણ્વીય અપાકર્ષણ બળો, આ તમામ પ્રકારની માહિતીને ધ્યાને રાખી સ્ફટિકમય ઘન એ આંતર આણ્વીય આકર્ષણ બળ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, બીજા કેટલાક પ્રશ્નો છે. કોઈ પણ બે સ્ફટિકમય પદાર્થોને જો બે સરખા ભાગમાં વિભાજન કરી શકાય છે તો તેનું કારણ અણુ, પરમાણુ કે આયન કઈ રીતે જોડાયા હોય તો તે થઈ શકે? મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ પ્રશ્નમાં એવું પૂછવા માંગે છે કે કોઈ પણ બે સ્ફટિકમયને બે સરખા ભાગમાં જો વિભાજિત કરી શકાય છે કારણ કે તેમના અણુ, પરમાણુ કે આયન. જો હવે તેમાં વિકલ્પો કેવા આપ્યા છે કે નિર્બળ બંધથી જોડાયેલા હોય છે, પ્રબળ બંધથી જોડાયેલા હોય છે, સમમિતીય બંધારણ ધરાવે છે કે પછી એક જ સમતલમાં ગોઠવણી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ એ જોવાનું કે સ્ફટિકમય ઘન છે, જોયું ને, અને માટે તેનો જવાબ થશે તે એક જ સમતલમાં ગોઠવણી હોય છે. ઘટક કણોની એક જ સમતલમાં ગોઠવણી હોય. પ્રશ્ન નંબર 6 નો અભ્યાસ કરીશું. આપેલામાંથી કયો વિકલ્પ ઘન પદાર્થ માટે યોગ્ય નથી? હવે જો મિત્રો, 4 વિકલ્પ આપ્યા છે, એમાં ઘન પદાર્થ માટે યોગ્ય ન હોય એવો વિકલ્પ તમારે શોધવાનો છે. તો 4 વિકલ્પોનો અભ્યાસ કરીએ તો તેઓ હંમેશા સ્ફટિકમય હોય, નિશ્ચિત કદ ધરાવતા હોય, ઘન પદાર્થની ઘનતા ખૂબ જ વધારે હોય છે, આપેલ પૈકી એક પણ નહીં. તો મિત્રો, ઘન પદાર્થ તો સ્ફટિકમય પણ હોઈ શકે અને અસ્ફટિકમય પણ હોઈ શકે. પરંતુ હા, સ્ફટિકમય પદાર્થ હોય કે અસ્ફટિકમય પદાર્થ હોય તો તેમના માટે અન્ય ગુણધર્મોની લાક્ષણિકતાઓ પૂછી હોય તો કદાચ વિચારવું રહ્યું, પરંતુ એવી તો કોઈ લાક્ષણિકતાઓ છે નહીં, જેથી આપણા માટે આ વિકલ્પ અત્યારે સાચો થશે. પ્રશ્ન નંબર 7, સ્ફટિકમય ઘન પદાર્થ કયો? જુઓ, 4 પદાર્થો આપેલા છે, તો એના માટે રબર, પ્લાસ્ટિક અને કાચ, જે હમણાં આગળ સાહેબ બોલી જ ગયા હતા કે અસ્ફટિકમય ઘન છે, તો ખાંડ એ સ્ફટિકમય ઘન પદાર્થ છે. પ્રશ્ન નંબર 8, અસ્ફટિકમય ઘન માટે અયોગ્ય વિધાન કયું? જુઓ મિત્રો, 2016ની ગુજકેટમાં પૂછાઈ ગયેલો આ પ્રશ્ન છે. અસ્ફટિકમય ઘન માટે અયોગ્ય વિધાન તમારે શોધવાનું છે કે ગરમ કરીને ઠંડો પાડતા તેનો મળતો આલેખ ટી વિરુદ્ધ ટી, આ ટી એટલે ટેમ્પરેચર અને આ ટી એટલે ટાઈમ, સમય, ટેમ્પરેચરનો ટી અને ટાઈમનો ટી, આ બંનેનો એકબીજાની વિરુદ્ધમાં આલેખ એ સીધી રેખા મળતો હોય છે એવું કહે છે. તો સ્વાભાવિક છે કે અસ્ફટિકમય ઘન જ હોય. અને ત્યારબાદ બાકીના તમે વિકલ્પો વિચારો તો તમને લાગશે કે ના, ખરેખર સાહેબ, આ ટાઈમ વિરુદ્ધ જે ટેમ્પરેચરનો આલેખ સીધી રેખા મળે છે એનો મતલબ જ એ થાય છે કે અસ્ફટિકમય ઘન માટે બાકીના વિકલ્પથી તે અયોગ્ય વિધાન છે. મિત્રો, આ રીતે આપણે બીજા પણ 2-3 પ્રશ્નોનો અભ્યાસ કરી લઈશું. આપની સમક્ષ ફરી પાછો આ પ્રશ્ન મૂકું છું. પ્રશ્ન નંબર 9, શુદ્ધ સ્ફટિકમય પદાર્થને ગરમ કરતા તે અશુદ્ધ પ્રવાહી બને છે અને ત્યારબાદ વધુ તાપમાને ગરમ કરતા તે શુદ્ધ પ્રવાહી બને છે. તો આ પદાર્થનો સ્વભાવ જણાવો. જો મિત્રો, અત્યારે જે આપણે નીટ કહીએ છીએ એ અગાઉ પીએમટી, આ પીએમટીમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે 1993નો, જેના 4 વિકલ્પો છે કે આપેલા વિધાન પ્રમાણે અપરોક્ષ સ્ફટિક હોઈ શકે, પ્રવાહી સ્ફટિક હોઈ શકે, આઇસોમેરિક સ્ફટિક હોઈ શકે, કાં તો અસ્થિર સ્ફટિક હોઈ શકે. પરંતુ આપણા પ્રશ્નમાં એવી ચોખવટ છે કે શુદ્ધ સ્ફટિકમય પદાર્થને ગરમ કરતા તે અશુદ્ધ પ્રવાહી બને છે અને ત્યારબાદ વધુ તાપમાને પાછો ગરમ કરતા તે શુદ્ધ પ્રવાહી બને છે. તો આનો મતલબ એ થયો કે આ સ્ફટિક પ્રવાહી હોય. તો આપણા 4 વિકલ્પમાં જો પ્રવાહી સ્ફટિક હોય તો તે જવાબ સાચો. તો જુઓ મિત્રો, આ પ્રવાહી સ્ફટિક જવાબ સાચો છે. પ્રશ્ન નંબર 10, અસ્ફટિકમય ઘન પદાર્થ નીચેનામાંથી શાના તરીકે વર્તી શકે? તો સ્વાભાવિક છે કે અસ્ફટિકમય ઘન પદાર્થ અને સ્ફટિકમય ઘન પદાર્થના જે વખતે આપણે
તફાવતીય અભ્યાસથી જે પેપર પ્રિન્ટ બતાવી હતી તેમાં તાપમાન, ગલનઉષ્મા, ગલનબિંદુ તો અહીંયા અતિશય ઠારણ પામેલ પ્રવાહી હોય, ખાસ ધ્યાન રાખશો મિત્રો, અતિશય ઠારણ પામેલ પ્રવાહી હોય તો એ સ્ફટિકમય ઘન પદાર્થ તરીકે વર્તી શકશે. તો મિત્રો આ કે આવા પ્રકારના ઘણા બધા એવા પ્રશ્નો નીકળતા હોય છે. અહીંયા તો માત્ર કેટલાક જ પ્રશ્નો આવા 1-2 ટોપિક પરથી નીકળ્યા છે. હવે મિત્રો પાર્ટ બી ની જો વાત કરીએ તો 2 કે 3 માર્કની અંદર પણ આવા પ્રશ્નો બની શકે, જે આ પેપર પ્રિન્ટની સ્ક્રીનશોટ લઈ શકો છો અને જાતે પ્રયત્ન કરી અને અત્યાર સુધીમાં જે અભ્યાસ કરાયો છે, ઉપરાંત આપણે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળની પાઠ્યપુસ્તકનો પણ ઉપયોગ કરી શકશો અને શરૂઆતના 2 પાનામાં જે અભ્યાસ આપ્યો છે તેમાંથી આ તમામના જવાબો મળી શકશે અને અગાઉ પણ જે પેપર પ્રિન્ટ બતાવી તેમાંથી પણ તમને જવાબો મળી શકશે. દરેક પ્રશ્નની સામે તેનું માર્ક્સ વેટેજ પણ આપેલું છે. તો મિત્રો આ સઘન જે પણ પ્રયત્ન કરેલો છે તે બાબતે આપે સ્વપ્રયત્નથી આવા જવાબ લખી એક ચોક્કસ ચોપડો બનાવવો જોઈએ અને તેમાં તે જવાબો લખી જો ન ફાવતા હોય તો આપ કોમેન્ટ બોક્સમાં પણ તેની ચર્ચા લખી શકો છો. મિત્રો જુઓ, 2 માર્ક ઉપરાંત 3 માર્કની પણ અહીંયા આપણે કેટલીક ઘોષણા કરેલી છે. સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન પદાર્થનો તફાવત સ્પષ્ટ કરો. કોઈ પણ 6 મુદ્દા. આનો મતલબ એ થયો કે મિત્રો સામે એવા કુલ 6 મુદ્દા જોઈશે. સ્ફટિકમય ઘન માટે પણ 6 મુદ્દા અને અસ્ફટિકમય ઘન માટે પણ 6 મુદ્દા. આવા સાચા કુલ 6 મુદ્દા લખવાથી આપને 3 માર્ક મળી શકશે. એટલે આમ જોવા જઈએ તો મિત્રો આપણે ખરેખર તો 3 માર્કનો અહીંયા એક ટોપિક પૂરો કર્યો છે એવું પણ સાબિત થાય. હવે મિત્રો આપણે આપણી પાઠ્યપુસ્તકમાં કેટલાક પાઠ્યપુસ્તકમાંના લખાણ સંબંધિત પ્રશ્નો પણ આપેલા છે. આજના લેક્ચરનો જે અભ્યાસ કર્યો છે તેમાં 1.1 થી 1.4 લખાણ સંબંધિત જે પ્રશ્નો છે એના પણ તમે જવાબો આપી શકશો. છતાં પણ અહીંયા એક નમ્ર પ્રયાસ છે. 1.1 જેના માટે હિન્ટ કે 1.1 નંબરના પ્રશ્ન માટે વાયુ અને પ્રવાહીમાં આંતર આણ્વીય અવકાશ વધુ હોય છે જે ઘનમાં ઓછું હોય છે, એ તેનો સાચો જવાબ થશે. મિત્રો પ્રશ્ન નંબર 1.2. હવે તમને થશે કે સાહેબ પ્રશ્નો શું છે? તો વિદ્યાર્થી મિત્રો આપની પાસે પાઠ્યપુસ્તક હોય તો તેમાં પ્રશ્ન પણ છે. પ્રશ્ન ખોલીને જુઓ અને જો તમને એનો જવાબ ન ફાવે તો અહીંયા હું હિન્ટ આપી રહ્યો છું કે પ્રશ્ન 1.2 માટે તેનો જવાબનો મુખ્ય મુદ્દો થશે કે ઘનમાં પ્રબળ આંતર આણ્વીય આકર્ષણ બળ હોય છે અને તેથી જ તેમનામાં આંતર આણ્વીય અવકાશ ખૂબ જ નહિવત હોય છે, જે અગાઉ આપણે અભ્યાસ કરી ગયા. પ્રશ્ન 1.3 સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન પદાર્થમાં તેનું જે વર્ગીકરણ કરવાનું છે. તો જુઓ મિત્રો, મેં સ્ફટિકમય ઘન પદાર્થો લખી આપ્યા છે કે નેપ્થેલિન, બેન્ઝોઇક એસિડ, પોટેશિયમ નાઇટ્રેટ, કોપર, આ બધા સ્ફટિકમય ઘન છે અને તે સિવાયના બાકીના અસ્ફટિકમય ઘન સમજવાના. પ્રશ્ન નંબર 1.4 તેની હિન્ટ એવી છે કે ઘનનો આઇસોટ્રોપિક ગુણ તેમાં કામ કરતો હોય છે. આઇસોટ્રોપિક ગુણ એટલે સમદૈશિક. ટૂંકા ગાળાની ગોઠવણી, એ ઉપરાંત દરેક દિશામાં ઘટક કણોની અનિયમિત ગોઠવણી અને તેથી જ આવા અસ્ફટિકમય ઘન ચિરાડનો ગુણધર્મ ધરાવતા નથી. મિત્રો આપણે આજના લેક્ચરમાં જે બોર્ડ પર વિષમદૈશિકતા બાબતનો અભ્યાસ કર્યો તે મુદ્દા પરથી પણ આ જવાબ આપી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે પ્રશ્નોત્તરીનો પણ અભ્યાસ કર્યો છે. વિદ્યાર્થી મિત્રો ધોરણ 12ના આપણા પ્રકરણ 1 ઘન અવસ્થામાં આજે જે અભ્યાસ કર્યો તે અંતર્ગત આપણા બીજા પણ ગુરુજનો એટલી બધી અથાગ મહેનત કરી અને આપને ઘેર બેઠા ઓનલાઈન એજ્યુકેશન આપી રહ્યા છે, ત્યારે મારે એક વાત કહેવી જરૂરી છે કે વિદ્યાર્થી મિત્રો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જ્યારે કોઈ એક ફિલ્મ કરોડો અબજો રૂપિયાની બનતી હોય છે ત્યારે તેના બિહાઇન્ડ ધ શો એ નિહાળવા બહુ જરૂરી હોય છે કે કેટલી મહેનત પડતી હોય છે. આપે પણ મુસ્કરાયેગા ઇન્ડિયાનું બનાવેલું આપણા ચેનલ પરનું બિહાઇન્ડ ધ શોમાં જોયું હશે કે ગુરુજનો કેટલો અથાગ પરિશ્રમ કરી અને આપને વેકેશનના કે લોકડાઉનના પીરિયડમાં પણ અભ્યાસ કરાવી રહ્યા છે. તો મિત્રો
મારી એક વિનંતી તો છે જ, અને ઉપરાંત હું આપને અત્યારે એક ઓર્ડર પણ કરી શકું છું કે વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ હોય કે પછીનો અભ્યાસ હોય, પરંતુ દરેક અભ્યાસ પછી આપને મૂંઝવતા પ્રશ્નો હોય તો આપણી આ ચેનલમાં આપ કોમેન્ટ બોક્સમાં જરૂર લખશો. તેને આ ચેનલને લાઈક આપી, ઉપરાંત મેં તમને કીધું તે પ્રમાણે સબસ્ક્રાઇબ કરી તેને ઘંટડી મારવાનું ભૂલતા નહીં. પરંતુ ખાસ અગત્યની વાત એ છે કે આજના અભ્યાસ પછીની જે પ્રશ્નોત્તરી છે તેના જવાબો આપ સ્વપ્રયત્ને લખશો તેવી આશા રાખું છું. નમસ્કાર.